દાહોદથી વિગતો છે કે જ્યાં દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેના કામકાજના લીધે પાણી ભરાયા હોવાની માહિતી સામે આવી છે। ઝાલોદના મીરાખેડી ગામમાંથી પસાર થતા હાઈવેના કારણે મુશ્કેલીઓ વધી રહી છે। પાણીનો યોગ્ય નિકાલ ન થતા ખેતરોમાં પાણી ભરાયાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। મોડી રાત્રે પડેલા વરસાદના પગલે ગામમાં પાણી ભરાયા હતા। મહત્વની વાત છે, આ પાણીના યોગ્ય નિકાલની કોઈ જ વ્યવસ્થા હજી સુધી કરવામાં આવી નથી। વસ્તી ગામની અંદર હાઈવે પાસેના ખેતરો અને ઘરોની અંદર પાણી ભરાયા હતા। અગાઉ પણ અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ જ સાંભળતું નથી તેવું લોકોનો આરોપ છે। પાણી ભરાવવાના કારણે ખેડૂતોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। જો હવે ઉકેલ નહીં આવે તો આક્રમક આંદોલનની તેઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। શરૂઆતી વરસાદમાં જ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતા તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે। 4 વર્ષ થઈ ગયા। 4 વર્ષથી અમે આવી રજૂઆતો કરતા આવ્યા છે। દર ચોમાસું હવે પહેલું પાણી આવે એટલે અમારા ઘરોમાં ઢીચણ પાણી ભરાઈ જાય। છતાં બી સરકારને ખેડૂતોને કે ગરીબ લોકોને જે વેદના છે એ દેખાતી નથી। કોરિડોર રોડ આજે પૂર્ણ થવા આવ્યો છતાં બી અમારી જે માનસિક ઘરની જે નાની સમસ્યાઓ છે એના કારણે એટલું મોટું નુકસાન થાય કોરિડોરના કારણે। પણ આ સરકાર આજ સુધી સરપંચ બી આજનો ગામની અંદર આ તમે દેખો છો, આ ગામની અંદર આખું ગામ હવે રસ્તો બહાર જવા માટે, બાળકો સ્કૂલે જવા માટેનો રસ્તો નથી। અમારે વસ્તી ગામમાં કોરિડોર રોડ ને બાબતે અમારે નુકસાની થાય છે। 3 વર્ષ થઈ ગયા છે, ખાવા પીવા પણ નથી મળતું। અને દર વખતે ચોમાસો આવશે એટલે મારા ઘર પણ બુડી ગયું છે, મારો કૂવો પણ તણાઈ ગયો છે, મારા ખેતીનો કંઈ મારા છોકરાને પાળે એવો તો કંઈ છે નથી। વિકાસના નામે અમારા ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના 14 ગામોના જે ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો હતા એમની સસ્તા ભાવે જમીન છીનવી લઈ અને આજે ગરીબોનો વિનાશ કરી નાખવામાં આવ્યો છે। આજે હાઈવેનું કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ અમે જે આદિવાસીઓ છે જેમનો વિકાસના નામે જમીન છીનવી લેવામાં આવી એ આજે વિનાશ તરફ ધકેલાઈ ગયા છે। છેલ્લા 4 વર્ષથી આ હાઈવેનું કામ જ્યારથી ચાલુ થયું ત્યારથી અમારા જે ગરીબ આદિવાસીઓ છે તે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે પોતાના ખેતરોમાં ખેતી કરી શકતા નથી। દિલ્હી મુંબઈ કોરિડોર વાહન ચાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે। લોકોનો સમય બચશે, પરંતુ આ હાઈવેના કારણે દાહોદ જિલ્લાના ખેડૂતો જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અત્યારે જે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ દ્રશ્યો છે જે ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના જે મીરાખેડી ગામમાંથી જે આ દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે પસાર થઈ રહ્યો છે। પરંતુ જે ગામ લોકોનું કહેવું છે કે અહીં જે પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે જ્યારે વરસાદ આવે છે ત્યારે આ પ્રમાણે તેમના ખેતરોમાં, ઘરોમાં પાણી ભરાઈ જાય છે। આજે મોડી રાત્રે આવેલા વરસાદના કારણે જે લોકોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, જે ચોતરફ પાણી થઈ ગયું હતું। આ પાછળના દ્રશ્યો છે કે એક તરફ જે લોકોના ખેતર વચ્ચેથી હાઈવે પસાર થઈ રહ્યો છે, ખેતરો હાઈવેના બંને ભાગમાં વહેંચાઈ ગયા છે, જેના કારણે જે હાઈવે ઓથોરિટી દ્વારા તેનો પાણીનો નિકાલ યોગ્ય કરવામાં નથી આવ્યો। તેના કારણે હાઈવેની બંને તરફ પાણી ભરાય છે, જેના કારણે ખેડૂતોને મોટી નુકસાનીનો ઝેલવાનો વારો આવી રહ્યો છે। હાલ જે તંત્ર દ્વારા જેસીબી કામે લગાડી અને પ્રાઇમરી ધોરણે જે તાત્કાલિક પાણીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ કાયમી ધોરણે પાણી ન ભરાય અને પાણીના નિકાલ માટેની હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ જ જાતની જે કાર્યવાહી કરવામાં નથી આવી, તેની કોઈ વ્યવસ્થા નથી। જેના કારણે જે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે કાયમી ધોરણે પાણીનો નિકાલ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે। સાબિર ભાભોર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ।